મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સીસી બોટ 312ના યુનિટ 1નો નવો ટોપિક ભણીશું. દ્વિઅંગી વનસ્પતિ એન્થોસિરોસ. હવે આમાં ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આગળ આપણે લાસ્ટ લેક્ચરમાં દ્વિઅંગી રિક્સિયા વનસ્પતિ ભણી ગયા, તો તમે એનો અભ્યાસ કર્યો હશે. રિક્સિયા જે તમને આવડતી હશે તો દ્વિઅંગી, ત્રિઅંગી, આગળ આપણે બીજા યુનિટમાં પણ ભણીશું ત્રિઅંગી વનસ્પતિ, તો એ બધાનું વર્ણન મોટાભાગે 50% જેવું તો રિપીટેશન જેવું હશે. હવે જેને પણ રિક્સિયા આવડશે એને બધી જ દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ સરળતાથી આવડશે. તો આ એન્થોસિરોસનો અભ્યાસ કરતાં પહેલાં તમે રિક્સિયાનો અભ્યાસ પહેલાં સમજીને કરી લેજો, જેથી આગળ જેટલી પણ આપણે દ્વિઅંગી વનસ્પતિઓ ભણીશું એ તમને સરળતાથી ખ્યાલ આવે. તો આપણે સૌથી પહેલાં આ દ્વિઅંગી વનસ્પતિઓમાં એનું વર્ગીકરણ જોઈ લઈએ. ક્લાસિફિકેશન, જેની સૃષ્ટિ વનસ્પતિ થાય, ઉપસૃષ્ટિ એટલે સબ કિંગડમ થાય અપુષ્પી, જેને ક્રિપ્ટોગમ્સ તરીકે ઓળખવામાં આવે. વિભાગ થાય, વિભાગ એટલે કે ડિવિઝન, જે બ્રાયોફાઇટામાં એનો સમાવેશ થાય. જો વિદ્યાર્થી મિત્રો ખાસ કહેવાનું એ કે રિક્સિયામાં પણ જ્યારે આપણે વર્ગીકરણ કર્યું એમાં સૃષ્ટિ, ઉપસૃષ્ટિ અને વિભાગ એ આ 3 જ હતા. એટલે મોટાભાગની દ્વિઅંગી વનસ્પતિઓમાં જેટલી પણ આપણે દ્વિઅંગી વનસ્પતિ ભણીશું એમાં સૃષ્ટિ તરીકે વનસ્પતિ જ હશે, ઉપસૃષ્ટિ તરીકે અપુષ્પી હશે અને વિભાગ તરીકે બ્રાયોફાઇટા જ હશે. આ 3 દરેક દ્વિઅંગીઓમાં કોમન હશે. હવે વર્ગ જોઈએ એટલે કે ક્લાસ, જેને અહીંયા આપણે વર્ગ કયો ભણવાનો છે? એન્થોસેરોપ્ટોપ્સિડા. એન્થોસેરોપ્ટોસિડા રિક્સિયામાં કયો હતો? હિપેક્ટિકોપ્સિડા. એટલે આમાં અહીંયા વર્ગ આપણો બદલાઈ જાય છે. ગોત્ર, જેને ઓર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે, ગોત્ર છે એન્થોસિરોટેલ્સ. પેલામાં રિક્સિયામાં કયો હતો? માર્કિન્સિએલ્સ. કુળ આપણું અહીંયા હશે ફેમિલી એન્થોસિરોટેસી અને પેલામાં કુળ હતું રિક્સિએસી. એટલે આ આપણે વર્ગીકરણની ચર્ચા કરી લીધી. આગળ આપણે જઈએ તો એનું સૌથી પહેલાં નિવાસ સ્થાન જોઈએ, હેબિટાટ. જોડે જોડે આપણે રિક્સિયાના પણ થોડા ઘણા મુદ્દાઓ ચર્ચા કરીશું, એટલે તમારે રિવિઝન જેવું થઈ જાય, બંનેનું એક પ્રકારનું કમ્પેરિઝન પણ થઈ જાય. ઘણીવાર પરીક્ષામાં સીધા પ્રશ્નની જગ્યાએ કોઈક વાર કમ્પેરિઝન પણ પૂછાય છે, સરખામણી પણ પૂછાય છે કે ભાઈ રિક્સિયા અને એન્થોસિરોસના સુકાઈની બાહ્ય તેમજ આંતરિક રચનાની તુલનાત્મક સરખામણી કરો, એવા પ્રશ્નો પણ પૂછાય છે. એટલે રિક્સિયા તમને પૂરેપૂરું આવડતું હશે એટલે મોટા ભાગની જેટલી પણ આપણે દ્વિઅંગી વનસ્પતિઓ ભણીશું એમાં મોટા ભાગનું વર્ણન રિપીટ થાય છે. એટલે તમે સૌથી પહેલાં રિક્સિયાને સારી રીતે સમજી લેજો, જેથી આગળની જેટલી પણ આપણે દ્વિઅંગી વનસ્પતિઓ ભણીશું એ તમને સરળતાથી ખ્યાલ આવી જશે. તો નિવાસ સ્થાનમાં જોઈએ તો એન્થોસિરોસની મોટા ભાગની પ્રજાતિ સ્થલીય છે, જે ખાસ કરીને ભેજયુક્ત અને છાયાવાળી જગ્યા જેવી કે પર્વતીય ઢાળ, ખડકો વગેરે સ્થાને જોવા મળે છે. જો રિક્સિયા પણની મોટાભાગની પ્રજાતિઓ ક્યાં હતી? સ્થલીય જ હતી. એમાં ફક્ત એક જ એવી જાતિ હતી કે જે કેવી હતી? જલીય હતી. બરાબર. આમાં એન્થોસિરોસમાં મોટાભાગની બધી જ પ્રજાતિઓ સ્થલીય જ હોય છે. હવે એન્થોસિરોસની આશરે વિશ્વમાં 200 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે અને ભારતની અંદર એમાંથી 25 જેટલી પ્રજાતિ જોવા મળે છે. જે પૈકી ભારતમાં 25 પ્રજાતિઓ પૈકી ભારતમાં એન્થોસિરોસ હિમાલયન્સિસ અને એન્થોસિરોસ ઇરેક્ટસ પ્રજાતિ ખૂબ જ સામાન્ય છે. સામાન્ય મીન્સ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ 2 ઉદાહરણ આપણે જોયા. આના સિવાયના પણ ઉદાહરણ આપણે જેમ જેમ આગળ વર્ણનમાં આવશે એમ આપણે ચર્ચા કરીશું. એ 25 પ્રજાતિઓ પૈકીની
આ બે સૌથી સામાન્ય છે, એટલે કે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે, એન્થોસિરોસ હિમાલયન્સિસ અને એન્થોસિરોસ ઇરેક્ટસ. હવે આપણે જોઈએ, નિવાસસ્થાન જોઈ લીધું. એન્થોસિરોસનું જીવનચક્ર એ બે તબક્કામાં પૂર્ણ થાય છે. એક જન્યુજનક અવસ્થા એટલે કે ગેમેટોફાઇટિક સ્ટેજ, અને બીજું છે બીજાણુજનક અવસ્થા એટલે કે સ્પોરોફાઇટિક સ્ટેજ. જો રિક્સિયામાં પણ આ જ રીતે હતું, એ પણ પોતાનું જીવનચક્ર બે તબક્કામાં પૂર્ણ કરતું હતું. હવે સૌથી પહેલાં આપણે જોઈએ જન્યુજનક અવસ્થા એટલે કે ગેમેટોફાઇટિક સ્ટેજ. અહીંયા પણ આપણે આગળ ચર્ચા થઈ ગઈ એ પ્રમાણે કે મોટા ભાગની બધી જ દ્વિઅંગી વનસ્પતિઓમાં જન્યુજનક અવસ્થા મુખ્ય અને કેવી હોય છે? સ્વતંત્ર જીવી હોય છે. સ્વતંત્ર જીવી એટલે એ બીજા ઉપર ખોરાક માટે બીજા ઉપર આધાર રાખતી નથી, પોતાનો ખોરાક જાતે બનાવે છે. અહીંયા રિક્સિયાની જેમ જ એન્થોસિરોસમાં જન્યુજનક અવસ્થા મુખ્ય અને સ્વતંત્ર જીવી છે. તો એની અંદર આપણે જોઈએ સુકાય રચના, થેલસ ઓર્ગેનાઇઝેશન અથવા થેલસ સ્ટ્રક્ચર. તો અહીંયા પણ રિક્સિયાની જેમ જ આપણે સુકાય રચનાને બે ભાગમાં ડિવાઈડ કરી દઈએ. સૌથી પહેલાં આપણે જોઈએ એની બાહ્ય રચના, એક્સટર્નલ સ્ટ્રક્ચર, કે ભાઈ બહારથી એન્થોસિરોસનું સુકાય કેવું દેખાય. તો આપણે જોઈએ જન્યુજનક જે એન્થોસિરોસની જન્યુજનક જે રચના જે ખરી એ સુકાયકીય રચના ધરાવે છે. સુકાયકીય એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ જે વનસ્પતિ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન ના પામેલી હોય એ રચનાને આપણે શું કહીએ છીએ? સુકાય કહીએ છીએ. એટલે અહીંયા રિક્સિયાની જેમ જ જન્યુજનક જે ખરો એ કેવી રચના ધરાવે છે? સુકાયકીય રચના ધરાવે છે. બીજું એનો સુકાય જે ખરો એનો ડાયાગ્રામ આપણે જોઈ લઈએ. આ રહ્યો એનો ડાયાગ્રામ. જો વિદ્યાર્થી મિત્રો, રિક્સિયાનો ડાયાગ્રામ પણ જોયો. અહીંયા આપણે એન્થોસિરોસનો ડાયાગ્રામ જોઈએ છે. થોડા ઘણા ફેરફારો છે, બાકી ઓલમોસ્ટ એનું વર્ગીકરણ, એનું જે વર્ણન છે એ સરખું છે. આ જે એન્થોસિરોસનો જે સુકાય જે ખરો એ રિક્સિયાની જેમ જ પૃષ્ઠવક્ષીય છે, ચપટો છે. પૃષ્ઠવક્ષીય હશે એટલે તમને ખ્યાલ આવે. પૃષ્ઠવક્ષીય ક્યારે કહેવાય? જ્યારે બંને સપાટીને આપણે સરળતાથી અલગ તારવી શકીએ એટલે આપણે એને પૃષ્ઠવક્ષીય કહીએ છીએ. ચપટો હશે, ચળકાટ વગરનો હશે. બીજું રકાબી કે લગભગ ગોળાકાર હોય છે. આમાં થોડી રચનામાં રિક્સિયાની સરખામણીમાં થોડો અલગ છે. કાં તો એ રકાબી આકારનો કે લગભગ ગોળાકાર હોય છે. બીજું જોઈએ આમાં સુકાયમાં સ્પષ્ટ મધ્યશિરા જોવા મળતી નથી. આ રચનામાં તમે જુઓ, આની અંદર સ્પષ્ટ એવી કોઈ મધ્યશિરા જોવા મળતી નથી. જ્યારે તમને યાદ હોય તો રિક્સિયાની અંદર સ્પષ્ટ મધ્યમાં એક શિરા જેવી રચના જોવા મળતી હતી, મધ્યશિરા. પરંતુ આની અંદર આપણને કોઈ એવી મધ્યશિરા જોવા મળતી નથી. હવે તમને ખ્યાલ આવી ગયો હશે ને કે ભાઈ બાહ્ય રચનામાં કેટલા મુદ્દા જોયા આપણે કે ભાઈ સુકાયકીય રચના ધરાવે છે, પૃષ્ઠવક્ષીય હોય છે, ચપટો છે. રિક્સિયાની જેમ જ આ બધા લક્ષણો ઓલમોસ્ટ રિક્સિયાના જ છે. પૃષ્ઠવક્ષીય છે, ચપટો છે, ઘેરા લીલા રંગનો છે. આ થોડું વધારાનું છે કે ચળકાટ વગરનો છે. આ પણ થોડું એનાથી અલગ છે, રકાબી કે લગભગ ગોળાકાર હોય છે. જ્યારે રિક્સિયામાં કેવું હતું? પૃષ્ઠવક્ષીય, ચપટો, ઘેરા લીલા રંગનો, દ્વિશાખી શાખા વિન્યાસ ધરાવતો, ગુલાબવત ગોઠવણી ધરાવતો એવું હતું. આની અંદર થોડા 2-3 મુદ્દાઓ અલગ છે, બાકી મોટાભાગની વસ્તુ સરખી છે. બીજું આમાં આપણે જોયું કે ભાઈ મધ્યશિરા સ્પષ્ટ જોવા મળતી નથી, જ્યારે રિક્સિયામાં એમાં મધ્યશિરા આપણને સ્પષ્ટ જોવા મળતી હતી. હવે સુકાય પૃષ્ઠવક્ષીય છે એટલે આપણને ખ્યાલ આવી ગયો હશે કે એમાં 2 સપાટી હશે, પૃષ્ઠ સપાટી અને વક્ષ સપાટી. તો સૌથી પહેલાં આપણે જોઈએ પૃષ્ઠ સપાટી, ડોર્સલ સરફેસ. એટલે કે પૃષ્ઠ સપાટી એટલે કઈ સપાટી? ઉપરની સપાટી. આ રહ્યો એનો ડાયાગ્રામ. આ પૃષ્ઠ સપાટી બતાવી છે, અહીંયા વક્ષ સપાટી બતાવી છે. એટલે સૌથી પહેલાં આપણે આની ચર્ચા કરી લઈએ કે ભાઈ પૃષ્ઠ સપાટી એટલે કે ઉપરની સપાટી કેવી હોય? પૃષ્ઠ સપાટી કેટલાક એન્થોસિરોસની પ્રજાતિમાં કેવી હોય છે? લીસી હોય છે. દાખલા તરીકે એન્થોસિરોસ લેવિસ. કેટલાકમાં એ મખમલ જેવી હોય છે. મખમલનું કાપડ તમે જોયું હશે. તો કેટલાકમાં એ મખમલ જેવી પૃષ્ઠ સપાટી એટલે કે ઉપરની સપાટી જે ખરી એ મખમલ જેવી હોય છે. દાખલા તરીકે એન્થોસિરોસ ક્રિસ્પલસ. જ્યારે કેટલીક એવી જાતિ પણ છે જેમાં આ પૃષ્ઠ સપાટી જે ખરી એ ખરબચડી હોય છે. એનું ઉદાહરણ છે એન્થોસિરોસ ફ્યુઝિફોર્મિસ.
હવે આપણે એને બીજી સપાટી જોઈએ, વક્ષ સપાટી, જેને કહેવાય વેન્ટ્રલ સરફેસ. જો વક્ષ સપાટી પર અહીંયા આપણે જોઈએ ડાયાગ્રામમાં આ રહ્યો. પૃષ્ઠ સપાટીની વાત થઈ ગઈ કે ભાઈ પૃષ્ઠ સપાટી કાં તો લીસી હોય, કાં તો એ મખમલ જેવી હોય, કાં તો એ ખરબચડી હોય. આટલું જ એનું વર્ણન છે. હવે વક્ષ સપાટી જોઈએ. તમે જુઓ આ ડાયાગ્રામમાં વક્ષ સપાટીમાં સ્પષ્ટપણે આપણે જુઓ અહીંયા મૂલાંગો જોવા મળે છે. આ મૂલાંગો કેવા પ્રકારના છે એ પણ બાજુ ડાયાગ્રામમાં બતાવેલા છે. જે ડાયાગ્રામના આધારે તમને ખ્યાલ આવી ગયો હશે. કેવા મૂલાંગો છે? સાદા મૂલાંગો. કેમ? કારણ કે એની અંદરની સપાટી કેવી છે? સીધી છે, લીસી છે. જો ગાંઠેદાર મૂલાંગો હોત તો અંદરની સપાટી જે ખરી મૂલાંગોની કેવી હોત? ખીલ્લી જેવા પ્રવર્ધોનું નિર્માણ કરતી હોત, જે આપણને રિક્સિયામાં જોવા મળતી હતી. એટલે એન્થોસિરોસમાં જે વક્ષ સપાટી જે ખરી એ વક્ષ સપાટી ફક્ત એક કોષીય સાદા મૂલાંગો જ ધરાવે છે. અને એનું કાર્ય આપણને ખ્યાલ છે કે ભાઈ સાદા મૂલાંગોનું કાર્ય સુકાઈને આધારક સાથે સ્થાપિત કરવાનું તેમજ પાણી અને ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય કરે છે. આની અંદર ફક્ત એક કોષીય મૂલાંગો જોવા મળે છે. એટલે કે ગાંઠાદાર મૂલાંગો અને સલ્કો કેવા હોય છે? ગેરહાજર હોય છે. જો આ રિક્સિયાથી થોડી અલગ થયું. રિક્સિયામાં આ બંને જોવા મળતું હતું, ગાંઠાદાર મૂલાંગો અને સલ્કો બંને જોવા મળતા હતા. પરંતુ આમાં આની રચનામાં ફક્ત અહીંયા એક કોષીય સાદા મૂલાંગો જોવા મળે છે. આ ડાયાગ્રામને આધારે આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આ જે મૂલાંગો છે એ કેવા છે? એક કોષીય સાદા મૂલાંગો છે. જ્યારે એન્થોસિરોસની અંદર આવા ગાંઠેદાર મૂલાંગો કે સલ્કો જોવા મળતા નથી. બીજી એક વધારાનું રચના જે રિક્સિયાથી અલગ છે. તમે જુઓ આ જે વક્ષ સપાટી પર આપણને દેખાય છે સુકાઈ ઉપર ઘણા બધા ટપકા દેખાય છે. આ જે ઘણા બધા ટપકા દેખાય છે એ ઘેરા બ્લુ ગ્રીન રંગના હોય છે. બધા જે વક્ષ સપાટી પર ઘણા બધા બ્લુ ગ્રીન રંગના ટપકા જોવા મળે છે. એ ટપકા શેનું નિર્દેશ કરે છે? કે ભાઈ એન્થોસિરોસની અંદર નોનસ્ટોક નામની નીલહરિત લીલની હાજરી સૂચવે છે. એટલે કે એક પ્રકારનું સહજીવન જોવા મળે છે. જો વિદ્યાર્થી મિત્રો રિક્સિયામાં આવું કોઈ સહજીવન જોવા મળતું નહોતું. કોની વચ્ચે સહજીવન છે? એન્થોસિરોસ. એન્થોસિરોસ કેવી વનસ્પતિ છે? દ્વિઅંગી વનસ્પતિ. અને બીજું કોણ છે? લીલ. એટલે દ્વિઅંગી ને લીલ વચ્ચે સહજીવન જોવા મળે છે. દ્વિઅંગી તરીકે એન્થોસિરોસ અને નીલહરિત લીલ તરીકે નોસ્ટોક નામની લીલ. એની અંદર સહજીવન જોવા મળે છે. એની અંદર સહજીવન ગુજારે છે નોસ્ટોક નામની લીલ. એટલે આ કેરેક્ટર રિક્સિયાથી થોડું અલગ છે. બીજું રિક્સિયાની માફક જ સુકાઈનો જે અગ્રભાગ જે ખરો એ સુકાઈના અગ્રભાગે શું આવેલું હોય છે? વર્ધનશીલ પેશીનો સમૂહ આવેલો હોય છે. એ વર્ધનશીલ પેશી શેના માટે જવાબદાર છે? સુકાઈની વૃદ્ધિ માટે જવાબદાર હોય છે. તેથી તેને આપણે વૃદ્ધિ બિંદુ પણ કહીએ છીએ. બીજું આમાં થોડું એક અલગ કે આ જે શ્લેષ્મીય જે વર્ધનશીલ પેશીનો આગળ અગ્ર જે ભાગ જે ખરો આવ્યો અહીંયા જે વર્ધનશીલ પેશીઓ આવેલી હોય છે જેને આપણે વૃદ્ધિ બિંદુ પણ કહીએ છીએ, એની બહારની બાજુએ શ્લેષ્મ આવરણ આવેલું હોય છે. એટલે કે વૃદ્ધિ બિંદુ શ્લેષ્મીય આવરણથી રક્ષાયેલું હોય છે. શ્લેષ્મીય એટલે ચિકાસયુક્ત પદાર્થ હોય. શ્લેષ્મીય આવરણથી કેવું હોય છે? રક્ષિત હોય છે, રક્ષાયેલું હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ આપણે જોયું સુકાય રચના. કઈ? બાહ્ય રચના જોઈ. બાહ્ય રચનામાં રિક્સિયાની જેમ જ પણ રિક્સિયાથી થોડું લખાણ ઓછું છે અને મોટા ભાગનું તમે જો રિપીટ પણ થાય છે. બાહ્ય રચનામાં જોયું કે ભાઈ એક બહારથી કેવી દેખાય? પૃષ્ઠવક્ષી હોય, ચપટી હોય, ઘેરા લીલા રંગની હોય. એ મોટા ભાગે રિક્સિયાના લક્ષણો છે. ડિફરન્સ શું છે એમાં? ચળકાટ વગરનું હોય, રકાબી કે લગભગ ગોળાકાર હોય. બીજું સ્પષ્ટ મધ્યશિરા જોવા મળતી નથી. પૃષ્ઠ સપાટી કેવી હોય? તેની સપાટી વિશે ચર્ચા કરી છે કે કેટલાકમાં લીસી છે, કેટલાકમાં મખમલ જેવી છે, કેટલાકમાં ખરબચડી છે. વક્ષ સપાટી કેવી છે એ પણ જોઈ લીધું કે ભાઈ વક્ષ સપાટી પર અહીંયા એક કોષીય મૂલાંગો જોવા મળે છે, જ્યારે ગાંઠાદાર અને સલ્કો જોવા મળતા નથી. બીજું શું જોયું કે વક્ષ સપાટી પર તમે જુઓ અહીંયા ઘેરા બ્લુ ગ્રીન રંગના ઘણા બધા ટપકા જોવા મળે છે. એ શું સૂચવે છે કે ભાઈ એની અંદર એન્થોસિરોસની અંદર નીલહરિત લીલ નોસ્ટોક નામની લીલ આવેલી છે. જે એટલે કે એ એન્થોસિરોસ અને નીલહરિત લીલ વચ્ચે સહજીવન
જોવા મળે છે. આ આપણે ચર્ચા થઈ ગઈ. બીજું કે ભાઈ સુકાઈના અગ્રભાગે રિક્ષિયાની જેમ જ વર્ધનશીલ પેશીનો સમૂહ આવેલો હોય, એટલે વર્ધનશીલ પેશી આવેલી હોય એટલે સુકાઈની શેના માટે જવાબદાર હોય? વૃદ્ધિ માટે જવાબદાર હોય છે. જે વૃદ્ધિ માટે જવાબદાર છે એટલે આપણને શું કહીએ છીએ ને? વૃદ્ધિ બિંદુ. વધારાનું એ કે આ વૃદ્ધિ બિંદુ જે ખરું એ ચિકાસયુક્ત પદાર્થ એટલે કે શ્લેષ્મીય આવરણથી રક્ષાયેલું હોય છે. બંને સાઈડ જેટલા ભાગે પણ વૃદ્ધિ બિંદુ આવેલા હોય એ બંને સાઈડ શ્લેષ્મીય આવરણથી એ કેવું હોય છે? રક્ષાયેલું હોય છે. હવે એની આંતરિક રચના જોઈએ. ઇન્ટરનલ સ્ટ્રક્ચર, એન્થોસિરોસની આંતરિક રચના. હવે એન્થોસિરોસ ખૂબ જ સરળ આંતરિક રચના ધરાવે છે. કેમ એ જોઈએ આપણે ડાયાગ્રામના આધારે સમજીએ. જો તમને રિક્ષિયા યાદ હોય તો રિક્ષિયામાં એ જુદા જુદા વિભાગોમાં વિભાજિત થયો હતો. અહીંયા તમે જુઓ એન્થોસિરોસનો આડો છેદ છે, એની અંદર આપણને કોઈ એવા સ્પષ્ટ ભાગોમાં વિભેદન જોવા મળતું નથી. એકદમ સરળ રચના ધરાવે છે એન્થોસિરોસ. ફક્ત તમે જુઓ આ ઉપરની એક સ્તરીય રચના, એક જ સ્તર, અને નીચેનું એક સ્તર, જેને આપણે શું કહીએ છીએ? ઉપરના એક સ્તરને શું કહીએ છીએ? ઉપરી અધિસ્તર. નીચેના એક સ્તરને શું કહીશું? અધ અધિસ્તર. બરાબર? એટલે આ ખાસ તમારે યાદ રાખવાનું. આખી જે એન્થોસિરોસ જે ખરો એ આખો જે સુકાય જે ખરો એ સરળ મૃદુતક પેશીનો બનેલો છે. એકદમ પાતળી દિવાલવાળા મૃદુતક પેશીનો બનેલો છે આખો સુકાય. હવે આની અંદર એ જોઈએ કે સુકાયનો જે મધ્ય ભાગ જે ખરો એ કેટલાક સ્તરની જાડાઈ ધરાવે છે. એ પ્રજાતિ પ્રમાણે એ જાડાઈ જુદી જુદી હોય છે. જેમ કે એન્થોસિરોસ લેવિસમાં 6 થી 8 કોષોના સ્તરની જાડાઈથી લઈને એન્થોસિરોસ ક્રિસ્પલસમાં 30 થી 40 કોષોના સ્તરની જાડાઈ સુધી જોવા મળે છે. એટલે કે આ ભાગની વાત કરીએ છીએ આપણે. કેટલીક જાતિઓમાં આ 6 થી 8 કોષોનો સ્તરની જાડાઈ હોય છે, સ્તર બનેલા હોય છે 6 થી 8 સ્તરના, જ્યારે કેટલાક એટલે કે એન્થોસિરોસ ક્રિસ્પલસમાં 30 થી 40 કોષોના સ્તરની જાડાઈ ધરાવે છે. એ આપણને જોવા મળ્યું. હવે આપણે સૌથી પહેલાં ચર્ચા કરીએ એના ઉપરી અધિસ્તર એટલે કે અપર એપિડર્મિસ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ ચર્ચા થયેલી, કોઈ પણ વર્ણન હોય તો એના ડાયાગ્રામને આધારે એનું વર્ણન થાય. તો આપણે ડાયાગ્રામના આધારે જઈએ. જો આ જે ઉપરનું સૌથી દેખાય આર્યું એ શું છે? ઉપરી અધિસ્તર. તો કોઈ પણ વર્ણન આપણે લખીએ તો એને 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ. શું? સ્થાન, રચના અને કાર્ય. તો સ્થાન તો ક્યાં આવેલું છે? પહેલો ભાગ. તો જો સૌથી ઉપરનું એક સ્તરીય સ્તર, જેને શું કહેવામાં આવે છે? અહીં વર્ણનમાં જ લખ્યું છે. સૌથી બહારના એક સ્તરીય સ્તરને શું કહે છે? ઉપરી અધિસ્તર કહે છે. એનું સ્થાન આવી ગયું અહીંયા કે ભાઈ સૌથી બહારના સુકાયના સૌથી બહારના એક સ્તરીય સ્તરને ઉપરી અધિસ્તર કહે છે. હવે રચના જોઈએ કે ભાઈ કેવું છે કે ભાઈ ઉપરી અધિસ્તરના જે કોષો જે ખરા એ અન્ય કોષોની સરખામણીમાં કદમાં કેવા છે? નાના છે. અહીંયા તમે જો આ કોષો ઘણા બધા કદમાં મોટા છે, જ્યારે ઉપરી અધિસ્તરના કોષો જે ખરા એ કદમાં કેવા છે? અન્ય કોષોની સરખામણીમાં કદમાં નાના છે. અને એની અંદર તમે જુઓ મોટો નીલકણ જોવા મળે છે કોષની અંદર. અહીં વર્ણનમાં જ લખેલું છે. જો સૌથી બહારના એક સ્તરીય સ્તરને ઉપરી અધિસ્તર કહે છે, જે અન્ય કોષોની સરખામણીમાં કદમાં નાના અને પાતળી દિવાલવાળા મૃદુતક કોષોનું બનેલું હોય છે. અહીંયા જે આપણને ડાયાગ્રામમાં જોવા મળ્યું એ ઉપરી અધિસ્તરના કોષોમાં મોટા હરિતકણો જોવા મળે છે. એટલે ઉપરી અધિસ્તરની ચર્ચા પૂરી થઈ ગઈ. કાર્યમાં ખાસ મોટા ભાગે અધિસ્તરનું કાર્ય શું હોય છે? તેની અંદરની તરફ આવેલા કોષોનું રક્ષણ કરવું. કે દરેક કોઈ પણ જગ્યાએ અધિસ્તર હોય તેનું કાર્ય મોટા ભાગે એ જ હોય છે કે ભાઈ અધિસ્તરની અંદરની તરફ આવેલા જેટલા પણ કોષો છે એ બધા કોષોનું શું કરવું? રક્ષણ કરવું. એ એનું શું થયું? કાર્ય થયું. હવે જોઈએ મધ્યપેશી. મધ્યપેશી એટલે કઈ? આ ઉપરી અધિસ્તર અને આ નીચેનું જે છે એક સ્તરીય કયું છે? અધ અધિસ્તર. એ બંને વચ્ચેનો જે કોષોનો જે સમૂહ છે એને શું કહેવાય? મધ્યપેશી. કેમ કે મધ્યમાં આવેલી છે. તો એનું સ્થાન લખીએ આપણે મધ્યપેશીનું ક્યાં આવેલી છે? કાં તો એમ લખી શકાય કે ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તરની નીચે આવેલી ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તરની વચ્ચે આવેલી હોય છે. અથવા એમ પણ લખી શકાય કે ઉપરી અધિસ્તરની નીચે
બહુસ્તરીય અથવા ઘણા બધા મૃદુતક પેશીનો સમૂહ આવેલો હોય છે. અહીં વર્ણનમાં લખેલું છે, જો પહેલા સ્થાન હશે કે ઉપરી અધિસ્તરની નીચે બહુસ્તરીય મૃદુતક કોષોની બનેલી મધ્ય પેશી આવેલી હોય છે. અને તમે જુઓ આ મધ્ય પેશીમાં ઘણી બધી દેખાય છે. આ મધ્ય પેશીના આ કોષો દોરેલા છે. અહીંયા મધ્ય પેશીની અંદર એટલે કે દરેક કોષમાં અંડાકાર નીલકણ જોવા મળે છે. આ ડાયાગ્રામમાં જો એક કોષ બતાવેલો છે. અહીંયા જો અહીંયા આ જો રાઉન્ડ ઈંડા જેવી જે રચના દેખાય કોષની અંદર એ શું છે? અંડાકાર નીલકણ છે. એ નીલકણની અંદર તમે જો શું આવેલું છે? પાયરેનોઇડ્સ એટલે પ્રોભુજકો આવેલા છે. પ્રોભુજકોની હાજરી એ એન્થોસિરોપ્સિડા જે વર્ગ જે ખરો એની લાક્ષણિકતા છે. એટલે એન્થોસિરોપ્સિડા વર્ગની એ લાક્ષણિકતા છે કે ભાઈ એની અંદર સ્પષ્ટ પ્રોભુજકો જોવા મળે છે. આ ઉપરાંત તમે જો બીજું શું જોવા મળે છે? કોષ કેન્દ્ર પણ જોવા મળે છે. જો આમાં બધું જ વર્ણન ડાયાગ્રામના આધારે જ છે. સ્થાન લખ્યું મધ્યપેશીનું ક્યાં? કે ભાઈ ઉપરી અધિસ્તરની નીચે બહુસ્તરીય મૃદુતક કોષોનો બનેલો મધ્યપેશી આવેલી હોય છે. સ્થાન થઈ ગયું. રચનાની વાત કરીએ તો રચનામાં જુઓ કે ભાઈ આ મધ્યપેશીનો જે ભાગ જે ખરો એ શેનો બનેલો છે? મૃદુતક પેશીનો બનેલો છે. બીજું શું જોયું કે દરેક કોષની અંદર તમે જુઓ એક કોષ અહીંયા દોરેલો છે. દરેક કોષમાં અંડાકાર નીલકણ આવેલો હોય છે. એની અંદર શું આવેલું છે? પ્રોભુજકો આવેલા છે. આ પ્રોભુજકોની હાજરી એ એન્થોસિરોપ્સિડા વર્ગની લાક્ષણિકતા છે. બીજું શું આવેલું છે? ભાઈ એની અંદર નીલકણ પણ જોવા મળે છે દરેક કોષમાં. બીજું આપણે જોઈએ આમાં મધ્યપેશીમાં બીજું શું જોવા મળે છે? તમે જુઓ મધ્યપેશીના ભાગમાં કેટલીક જગ્યાએ મોટા મોટા કોટરો જોવા મળે છે. કોટરો એટલે ખાલી જગ્યા, એમાં કોઈ કોષો આવેલા નથી. એક ખાડા જેવી રચના જોવા મળે છે. કોટર જેવી રચના જોવા મળે છે. આ કોટરની અંદર જે આપણને ડાયાગ્રામમાં દેખાય છે આ કોટરની અંદર કેટલાક શ્લેષ્મીય પદાર્થો આવેલા હોય એટલે આ કોટરને શું કહેવાય? શ્લેષ્મીય કોટર તરીકે ઓળખવામાં આવે છે. જો ઘણા 4 અહીંયા બતાવેલા છે 1 2 3 અને 4 શું આવેલા છે? શ્લેષ્મીય કોટરો આવેલા છે. આ જે શ્લેષ્મીય કોટરો જે ખરા એ તમે જુઓ ક્યાં આવેલા છે? આ કેટલાક શ્લેષ્મીય કોટરો અધિસ્તરમાં સૂક્ષ્મ છિદ્ર મારફતે ખુલે છે. જો અહીંયા પણ તમે જુઓ આ શ્લેષ્મીય કોટર અધિસ્તરમાં એક સૂક્ષ્મ છિદ્ર મારફતે ખુલે છે. અહીંયા પણ દેખાય છે. આ શ્લેષ્મીય કોટર જે ખરું એ અધિસ્તરમાં નીચેનું સૌથી સ્તર અધિસ્તરમાં સૂક્ષ્મ છિદ્ર મારફતે ખુલે છે. આ જે સૂક્ષ્મ છિદ્ર જે ખરું એને શું કહેવાય? સૂક્ષ્મ શ્લેષ્મીય છિદ્ર અથવા એને ઇંગ્લિશમાં કહેવાય સ્લાઇમ પોર્સ. આ એનો આડા છેદમાં બતાવેલું છે. હવે આની અંદર આપણે જોઈએ વર્ણનની અંદર જોયું આપણે કે કોષોની વચ્ચે શ્લેષ્મીય કોટરો જોવા મળે છે. મ્યુસિલેજ કેવિટીઝ જોવા મળે છે. અને જે શ્લેષ્મીય કોટરો જે ખરા એ અધિસ્તરમાં સૂક્ષ્મ શ્લેષ્મીય છિદ્ર એટલે કે સ્લાઇમ પોર દ્વારા ખુલે છે. આ શ્લેષ્મીય કોટરની અંદર તમે જોયું હશે ડાયાગ્રામમાં જો કેટલાકમાં બતાવેલું છે. આ શ્લેષ્મીય કોટરની અંદર શું આવેલું હોય છે? નોસ્ટોક કે એના બીના નામની નીલહરિત લીલ આવેલી હોય છે. એ ક્યાંથી પ્રવેશે છે? અહીંયા જે અધિસ્તરમાં આપણને દેખાય ને સૂક્ષ્મ છિદ્ર દેખાય છે, સૂક્ષ્મ શ્લેષ્મીય છિદ્ર. આ સૂક્ષ્મ શ્લેષ્મીય છિદ્ર મારફતે આ નોસ્ટોક અને એના બીના નામની લીલ આ શ્લેષ્મીય કોટરોમાં પ્રવેશે છે. એ અહીંયા હોય કે અહીંયા હોય કે અહીંયા હોય. એ શ્લેષ્મીય કોટરોમાં આ નીલહરિત લીલ નોસ્ટોક કે એના બીના નામની નીલહરિત લીલ આ શ્લેષ્મીય કોટરોમાં શું છે? આ છિદ્ર મારફતે પ્રવેશે છે. હવે કેમ પ્રવેશે છે એનું કારણ જોઈએ. એક પ્રકારનું શું જોવા મળે છે? સહજીવન. હવે એનું કાર્ય શું? એ જે નીલહરિત લીલ સુકાઈની અંદર દાખલ થઈ એ શું કરે છે? વાતાવરણમાંના નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. બધાને ખ્યાલ છે કે ભાઈ મોટાભાગની વનસ્પતિઓ વાતાવરણમાં રહેલો જે નાઇટ્રોજન જે ખરો એ સીધો લઈ શકતો નથી. એટલે કે કેટલાકમાં આવું સહજીવન જોવા મળે છે. એટલે નોસ્ટોક અને એના બીના નામની જે નીલહરિત લીલ છે એ વનસ્પતિ એવી છે કે એનાની અંદર એક ક્ષમતા રહેલી છે કે વાતાવરણમાં જે નાઇટ્રોજન જે ખરું એનું સ્થાપન એ કરી શકે છે. જ્યારે એન્થોસિરોસ જે ખરું એ વાતાવરણમાંના નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતું નથી. એટલે આ એક પ્રકારનું સહજીવન એટલા માટે જોવા મળે છે. અને છેલ્લે જોઈએ અધિસ્તર લોઅર એપિડર્મિસ. ક્યાં આવેલું છે?
મધ્ય પેશીની નીચેના ભાગે, ડાયાગ્રામમાં આ મધ્ય પેશી આખો ભાગ મધ્ય પેશીનો છે, એના નીચેના ભાગે, અથવા એમ પણ કહી શકાય કે ભાઈ મધ્ય પેશીના નીચેના ભાગે કે સૌથી નીચેના એક સ્તરીય સ્તરને અધિસ્તર કહે છે. બરાબર, આ સૌથી નીચેના એક સ્તરીય સ્તરને અધિસ્તર કહે છે. બીજું એમાં શું જોવા મળે છે? જો અધિસ્તરમાં સૂક્ષ્મ શ્લેષ્મીય છિદ્ર અને એક કોષીય સાદા મૂલાંગો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુકાઈની બાહ્ય રચના પૂરી કરી અને સુકાઈની આંતરિક રચના પણ પૂરી કરી. તો તમે આનો સરળતાથી અભ્યાસ કરજો, રિક્સિયા સાથે કમ્પેરિઝન પણ કરજો, એટલે તમને યાદ રહે કે ભાઈ બંનેમાં સમાનતા કેટલી છે અને બંનેમાં તફાવત શું છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં એન્થોસિરોસની પ્રજનન અવસ્થા ભણીશું. અહીંયા આપણે એન્થોસિરોસની સુકાઈ રચના પૂરી કરી. થેન્ક યુ.